હવે તું અમારી જવાબદારી છે. તારી ખુશીઓ અમારી ખુશીઓ, તારી તકલીફ અમારી તકલીફ. અમે તને તારો હક અપાવીને જ રહીશું. એટલે તમે બંને જણા નહીં સમજો એમ જ ને? અરે આ વાતમાં હું ત્વનિતની સાથે છું. ઠીક છે, તમે લોકો નહીં સમજો ને તો હું પણ નહીં સમજુ. અને તમે લોકો મને લાખ વાર કહેશો ને તો પણ હું તમારી વાત નહીં માનું. અને આવતીકાલે હું ખેતરમાં આવીશ જ. ના ના, આટલા તડકા ધૂળ ગરમીમાં બિલકુલ નહીં. સરગમ, સમજાવો ને. સરગમ દીદી, જો તમે કંઈ બોલ્યા છો ને તો તમને આ બાળકના સમજો. અરે રૂપ, તું વાત તો સમજ. ત્યાં બહુ તડકો હોય છે, ગરમી હોય, ધૂળ હોય. તને કંઈક થઈ ગયું તો? દીદી, હું એ માટીની માણસ છું. હું એ ખેતરમાં ઉછરી છું. હું જેટલું વધારે કામ કરીશ, જેટલું વધારે સારી રીતે રહીશ, એટલું જ સરસ અને તંદુરસ્ત મારું બાળક આવશે. એટલે તમે મારી ચિંતા ના કરશો. એટલે તું નહીં જ માને એમ ને? તો ઠીક છે. સારું, એક શરત હું તને આવવા દઈશ. શું શરત? તું ત્યાં આવીને કઈ જ કામ નહીં કરે, માત્ર અમને માર્ગદર્શન આપીશ. ઓકે? હા, એટલું પણ મારા માટે બસ છે. ચિરાગભાઈ, તમે હજી જાગો છો? નહીં નહીં, ઊંઘ નહોતી આવતી, પણ હવે હું સુવા જાઉં છું. તમારા ચહેરા પર મને ટેન્શન દેખાઈ રહ્યું છે અને તમે કહો છો કે હું સુવા જાઉં છું. ચિરાગભાઈ, મને ખબર છે, જ્યારે એક બાપ પર આંગળી ઉઠે છે ને ત્યારે સૌથી વધારે ચિંતા એના દીકરાને જ થાય છે. ચિરાગભાઈ, તમે આવો, પહેલા બેસો. આવો, બેસો. અરે ચિરાગભાઈ, અડધી રાત્રે એના બારણે ટકોરા મરાય છે. જ્યાં વિશ્વાસ હોય કે બહાણું ખુલશે. શું વાત છે, તમે પોખરાજ અંકલને લઈને ચિંતામાં છો ને? સરગમ, હું શું કહું તને, મને ઊંઘ પણ નથી આવતી. સતત એક જ વિચાર આયા કરે છે કે સત્ય શું છે. જે અયાન અને અંશુએ આંટીએ કીધું છે એ સાચું હશે તો? ચિરાગભાઈ, તમને લાગે છે કે આ સત્ય નીકળશે? એવું નીકળી પણ શકે છે. હા તો શું બોલે છે સરગમ? મને ખાલી સરગમને જ નહીં, મને પણ આ ચિંતા કોરી રહી છે. શું? એટલે તને તારા બાપ પર વિશ્વાસ નથી અને એક તારકી સ્ત્રી પર વિશ્વાસ છે? નહીં નહીં મમ્મી, એવી વાત નથી. વાત તો એવી જ થઈ ને ચિરાગ. મમ્મી, તું પપ્પાનો ભૂતકાળ જાણે છે. ખોટું બોલવું, છેતરપિંડી કરવી પોતાના લાભ માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે ને એમના માટે મોટી વાત નથી. એ ના ભૂલ કે ક્યારેક તું પણ એવું જ કરતો હતો ને? હા, હું એ કરતો તો, પણ હવે હું બદલાઈ ગયો છું. પણ પપ્પા એવા ને એવા જ રહ્યા છે. વાહ વાહ ચિરાગ, હજી તો કેસ શરૂ પણ નથી થયો ત્યાં જ ચુકાદો આવી ગયો. પણ કશો વાંધો નહીં, જ્યાં સુધી તારા પપ્પા નથી ને ત્યાં સુધી તમારે જે બોલવું હોય તે બોલી લો. પણ એકવાર તારા પપ્પા આવી જશે ને પછી હું જોઉં છું કે કોની કોની બોલતી બંધ થાય છે. લજ્જા આંટી,
અમે પણ એ જ ઈચ્છીએ છીએ કે તમે સાચા પડો ને અંશુયા આંટી ખોટા. એ તો પડશે જ, એવું જ થવાનું છે. આ તો તમારા બધાના મનની શાંતિ માટે. બાકી ચિરાગના પપ્પા આવે કે ના આવે મને કોઈ ફરક નથી પડતો. મને મારા પતિ ઉપર પૂરો વિશ્વાસ છે. હવે આનો એક જ નિવેડો છે, પોખરાજ અંકલનું ઘરમાં આપવું. મોટી બા આવ. મોટી બા શું વિચારો છો? કઈ નહીં સરગમ, હું પોખરાજ વિશે વિચારતી હતી. તમને એમ લાગતું હશે કે એ આવશે એટલે બધું ઠીક થઈ જશે, અને મને ડર છે કે બધું વણસી ના જાય. તને કેમ એવું લાગે છે સરગમ? ખબર નહીં મોટી બા, પણ મને એવું થાય છે કે જો કોઈ સ્ત્રી આટલી મોટી વાત કરી શકતી હોય અને એનું આટલું અપમાન થાય તે છતાં પણ એ વાત ઉપર એ અડગ રહે, તો કંઈક તો વાત હશે ને. કારણ કે એક સ્ત્રી કોઈ પણ વસ્તુ સાથે સમાધાન કરી શકે છે, પણ આબરૂ સાથે નહીં. આબરૂ માટે મરી પણ શકે અને મારી પણ શકે. મને ખબર નથી કે સત્ય શું છે, પણ જો પોખરાજના આવવાથી એવું કંઈ સત્ય ઉજાગર થયું તો બીજા કોઈની તો ખબર નથી, પણ આ કુંદન ઝવેરીના સંસ્કારની ચોક્કસ હાર થશે. ના મોટી બા, તમારા સંસ્કાર નબળા નથી. મજબૂત સંસ્કાર પણ નબળા માણસોની સામે નબળા જ બની જતા હોય છે. હવે તો પોખરાજ અંકલ આવે એ પછી જ દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે. હવે પોખરાજના આવવાની જ વાત છે. જોવાનું છે કે એના આવવા ને એના હાથમાં એક નહીં 5 જિંદગીઓ છે. આલો પાણી. તમારી આ હાલત મારાથી જોવાતી નથી હવે. રૂપ, આ અઘરું ચોક્કસ છે, પણ આ શક્ય તો નથી ને, અને અમે આ કરીને જ રહીશું. એ તો બધું ઠીક છે, પણ આ સાવકાર એને કેવી રીતે સમજાવી શકીશું? એ સમજશે, ચોક્કસ સમજશે, અને જો નહીં સમજે ને તો એને બીજી રીતે સમજાવવાના રસ્તાઓ પણ આવડે છે. ઠીક છે, ચાલો હું તમારા માટે જમવાનું તૈયાર રાખું છું. તમે લોકો આવો.
અહીંયા મારી હાલત ખરાબ છે અને તમે મને હસો છો. જલ્દી કઈ કરો, મારો જીવ જાય છે. લાવો જલ્દી કઈ કરો. અચ્છા સોરી લે પાણી પી લે. એનાથી કઈ નહીં થાય. તો હાલો આ ખાવ તો જ અસર થશે. હવે ઠીક છે તને? હવે સારું છે મને. હજી એક રોટલો આપું? ના ના ના, તે કીધું ને એમાં જ મારું પેટ ભરાઈ ગયું. પણ ખરેખર ઘરમાં જમવા કરતા અહીંયા જમવામાં વધારે મજા છે. આ ગામડાનું પાણી જ કંઈક એવું હોય છે. ખરેખર બહુ જ મીઠો લાગે છે આ રોટલો. શું થયું? મમ્મી, મને ડર લાગી રહ્યો છે કે આપણે આટલા વર્ષો સુધી જે પરિવારના સપના જોયા શું ખોટા સાબિત થઈ જશે? કઈ નહીં થાય બેટા. તો બધા કહે છે ને કે સાબિત કર. મને એ નથી સમજાતું કે હું શું સાબિત કરું. મારા પપ્પા મારા છે, મારે એ સાબિત કરવાનું. બેટા મારા લગ્ન જીવનના 30 વર્ષ સાવ વ્યર્થ અને ખોટા નીકળ્યા. મારું આખું લગ્ન જીવન જે વ્યક્તિ સાથે મેં આટલા વર્ષો કાઢ્યા એ બધું જ ભ્રમ નીકળ્યું. મમ્મી, તને દુઃખ નથી થતું? તને રડવું નથી આવતું? આટલું બધું દુઃખ તું કઈ રીતે સહન કરી શકીશ? બેટા દુઃખ સાથે સહનશીલતા લઈને જ આવે છે. રડવું આવે છે પણ જો હું રડીશ તો તારા માટે કોણ બોલશે દીકરા? તું છે ને મને બધું જ કહી શકે છે. તારા મનમાં જે કંઈ પણ હોય ને બધું જ. લોકો કહે છે કે દીકરી માની બહુ સારી મિત્ર બની શકે, પણ આ દીકરો પણ એની માનો સારો મિત્ર બની શકે. બેટા તો મારું મિત્ર, મારું જગત બધું જ તું છે. તારા સિવાય બીજું કશું જ નથી. બેટા દુઃખ તો ત્યારે થાય છે કે એક સ્ત્રી પોતાના બાળક અને પરિવારમાં જ પોતાની દુનિયા જોવે છે, પણ જ્યારે એના ગાલ ઉપર તમાચો વાગે છે ને એની આંખ ખુલે છે ને ત્યારે એને સમજાય છે કે એનું આખું જીવન ભ્રમ છે. એના લગ્ન જીવનમાં કરેલી સેવા, સમર્પણ, પ્રેમ, સંબંધ બધું જ ભ્રમ છે. પણ માં, હું તો તારા જીવનનું સત્ય છું ને. એટલે જ તો બેટા આટલું અપમાન સહન કર્યા પછી પણ હું અહીંયા જ છું. નહીં તો ક્યારનો મારો પગ બહાર નીકળી ગયો હોય. બેટા એક સ્ત્રી ખોટી હોય ને તો ચાલે, પણ એક માં ક્યારેય ખોટી સાબિત ન થવી જોઈએ. પરીની મદદ કરતી વખતે મેં ક્યારેય નહોતું વિચાર્યું કે નસીબ મને આવા રસ્તે લાવી દેશે. બેટા મેં હંમેશા શીખ્યું છે કે હક વગર માંગવું નહીં અને હક હોય તો જતું કરવું પણ નહીં. અરે મહાભારત તો એનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. હું માનું છું કે ખોટું થયું છે, પણ ખોટું એ લોકો સાથે પણ થયું જ છે ને. મોટી બાએ ક્યારેય નહીં વિચાર્યું હોય કે એમના દીકરાના 2 લગ્ન થયા હશે, અને લજ્જાબેને પણ ક્યારેય નહીં વિચાર્યું હોય કે એમના પતિનો
બહાર કોઈ સ્ત્રી સાથે સંબંધ હશે. બેટા, જેમ આપણે સમય જોઈએ છે એમ એ લોકોને પણ સમય જોઈએ. પણ તું હારી ના જઈશ, તો જ તમારી તાકાત છે. મારો વિશ્વાસ રાખ બેટા. ચિરાગભાઈ, તમે તમારી ઘડિયાળ મારા રૂમમાં ભૂલી ગયા હતા. કોઈ વાંધો નહીં પડી. જેનો સમય જ ખરાબ ચાલતો હોય એ ઘડિયાળ પહેરીને શું કરશે? શું વિચારો છો ચિરાગભાઈ? આપણા પપ્પા એટલા વર્ષથી આપણા સાથે ઓછા રહ્યા. શું એનું કારણ એ જ હશે કે એમના બીજા પરિવાર સાથે હતા? એટલે કે આપણા પપ્પા આપણી સાથે ઓછા અને બહાર વધારે રહેતા? શું ખબર પડી? એ તો હવે પપ્પા આવીને જ કહી શકશે. એક તો ઘરમાં આટલું બધું ચાલતું હતું અને એમાં ઉપરથી આ અયાન ને અંશુ, આ આંટી. ઘરમાં અત્યાર સુધી આ બધું ચાલતું હતું ને તો ઠીક હતું, પણ કોઈ સ્ત્રી બહારથી આવીને એમ કહે કે એમના પતિ એ મારા પિતા છે, તો એ કેવી રીતે શક્ય હોઈ શકે? ફરી હું શું કહું તને? કાં તો આપણા પપ્પા સાચા છે, કાં તો પછી અંશુયા આંટી. બેમાંથી કોઈ એક વ્યક્તિ જ સાચું હોઈ શકે. ના ના ચિરાગભાઈ, પણ પપ્પા આવું શું કામ કરે? પણ ફરી તું વિચાર તો કર, કોઈ સ્ત્રી બહારથી આવીને આવું ખોટું કેવી રીતે બોલી શકે? પણ હા, આજે નહીં તો કાલે સત્ય બહાર આવશે જ. પણ તું બહુ વિચાર નહીં કર, તારે સ્ટ્રેસ લેવાની જરૂર નથી. અને હા, આજે રાત્રે હું અહીંયા જ સૂઈ જાઉં છું, કેમ કે તું આટલા બધા વિચાર કરે છે ને તો મને ડર લાગે છે કે તને કંઈ થઈ ન જાય. ચિરાગભાઈ, ડર તો મને મમ્મી માટે લાગે છે. તમને ખબર છે ને, એ આપણા બંને માટે કેટલા લડ્યા છે. અને આ વાત તો આપણે ત્રણેયની હકની છે. મમ્મી શું ને શું કરી શકે છે ને એની આપણે કલ્પના પણ ના કરી શકીએ. ચિરાગભાઈ, આપણે મમ્મીને સમજાવવું પડશે. ફરી કરીશું, આપણે મમ્મી સાથે વાત કરીશું. તું હજી અહીંયા છે? અરે તું હજી અહીંયા શું કરે છે? હું અહીંયા ના હોઉં તો પછી ક્યાં હોઉં લજ્જાબેન? ઘણા વર્ષો હું મારા ઘર અને પરિવાર વિના રહી છું. હવે મને ઘર અને પરિવાર બંને મળી ગયું છે તો હું અહીંયા જ હોઈશ ને. પહેલી વાત તો એ કે આ ઘર અને આ પરિવાર મારો છે. હશે, પણ હવે એ મારું પણ છે. જેટલો હક તમારો આ ઘર અને પરિવાર ઉપર છે એટલો હક મારો પણ છે. મને તો માત્ર મારા દીકરા માટે આ પરિવારનો પ્રેમ જ જોઈએ છે, બીજું કંઈ નહીં. લચ્છાબેન, આ શું કર્યું તમે? હું અહીંયા પાણી લેવા આવી હતી. આ ઘર પર કે આ ઘરના પાણી પર તારો કોઈ જ હક નથી. ચાલી કર. અરે ચાલી કર. અરે લચ્છાબેન, કર અહીંયા. લચ્છાબેન, શું કરો તારા ઘરમાંથી ને? મમ્મી શું કરી છે? શું થયું લજ્જા આંટી? લજ્જા આંટી, તમે ઠીક તો છો ને? લજ્જા ભાભી, જવા દો ને આ બધું. મમ્મી, મીરા આંટી ઠીક કહે છે. જવો, સમય આવે બધી વસ્તુઓ સામે આવશે. એકવાર પોખરાજને આવી જવા દો, બધું ઠીક થઈ જશે. પણ એમણે 2 દિવસનો સમય માંગ્યો છે. પણ ત્યાં સુધી હું આનું શું કરું? શું કરું આનું? અરે તમે જ કહો મોટી બા, કોઈ પારકી સ્ત્રી આવીને તમને કહેશે કે એ તમારી વહુ છે, તને કહેશે કે તારી કાકી છે, તને કહેશે કે તારી માં છે, મીરા તને કહેશે કે તારી જેઠાણી છે, તો શું તમે બધા માની લેશો?
એક વાર પણ તમને મનમાં પ્રશ્ન નહીં થાય? અરે ચૂપ કેમ છો તમે બધા? બોલો.